વાવ-થરાદમાં વરસાદના વિરામ પછી પણ હાલાકી સર્જાઈ છે। વરસાદના વિરામ પછી પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। 5 દિવસ પછી પણ રસ્તા પર પાણી ભરાયેલા છે। પંચાયત કચેરી આસપાસ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। રસ્તા પર પાણી ન ઓસરતા લોકોને અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ છે। કાયમી માટે પાણી નિકાલની વ્યવસ્થા કરવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। થરાદની જે મુખ્ય જિલ્લા કચેરી આવેલી છે, જિલ્લા પંચાયત ખાતેના મુખ્ય રસ્તા ઉપર વરસાદી પાણી હજુ પણ ઓસર્યા નથી। અહીંથી તમે જોઈ શકો છો તે પ્રમાણે જે અરજદારો અહીંથી પસાર થાય છે તેઓને 1 ફૂટથી પણ વધુ પાણીમાંથી પસાર થવું પડે છે। નજીકમાં શાળા, કોલેજ સહિત ખાનગી શાળાઓ પણ આવેલી છે, ત્યારે આ રસ્તા ઉપરથી બાળકો, અરજદારો અને સરકારી કચેરીના અધિકારીઓ પણ નીકળતા હોય છે, ત્યારે તંત્ર દ્વારા આ પાણીનો કાયમી નિકાલ કરવામાં આવતો નથી। દર વર્ષે ચોમાસાની અંદર સામાન્ય વરસાદમાં પણ આ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જાય છે, જેને લઈ આવતા અરજદારો, બાળકો સહિત સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી રહી છે। જોકે તંત્ર દ્વારા કાયમી નિકાલ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। વસરામ ચૌધરી।